હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. હવે આ છે એક ફર્ટિલાઇઝર ખાતર, એક જાતનું લિક્વિડ ખાતર બનાવવા માટે. આની અંદર જો દાળ નાખેલી છે બે ત્રણ જાતની, જે આપણે આપણી છડી દાળ કહી કે મગની દાળ કહી કે જે આપણે નાખ્યું હોય અડદની દાળ, ને ગોળ થોડોક નાખેલો છે, ને બાકીના શાકભાજીના છિલકા. હવે આ મેં 3-4 મહિના પહેલાં બનાવેલું હતું. હવે આ જ્યારે ખોલો ને ત્યારે ઘરમાંથી બહાર ભાગી જવાનું મન થાય એવી ગંધ આવે, બરોબર. હવે એને થોડુંક આનાથી ગરણીથી થોડુંક નાખ્યું છે, અને આ 10 લીટરની ડોલ પાણીની બનાવી છે. હવે એને આ શીશામાં ભરી આ ફુવારાની મદદથી દરેક ઝાડવાના પાંદડાને મેં છાંટ્યું છે. હવે તમે વિચારતા હશો આમાં નળી તો નથી, કેવી રીતના કરતો હશે? તો હું આ હવા ભરીને ઊંધો કરી નાખું એટલે થઈ ગયો ને જુગાડ. ઊંધો કરીને અહીંયાથી આમ આ દબાવો એટલે ફુવારો થવાનો જ છે હવા ભરીને. એટલે એવું જરૂરી નથી કે નળી હોવી જરૂરી છે. તો હવે જ્યારે આમાં છાંટીએ ને, હજી આમાં નથી છાંટ્યું, પપૈયામાં જે આ બધામાં છાંટ્યું છે, તો આને નાઇટ્રોજન પૂરતો મળી રહે. હવે નાઇટ્રોજન બહુ જરૂરી છે એના નવા ફળ ફૂલ ને એ બધું આવવા માટે. જો આ મારી નાનકડી લીંબુડી છે, એમાં પણ ફૂલ આવ્યા છે બસ આ છાંટવાથી. આ દેશી લીંબોડી છે, આ હાઇબ્રિડ લીંબોડી છે. આમાં મોટા મોટા લીંબુ આવે છે, તમે જોઈ શકો છો. એના ફૂલ આવી ગયા છે આવડીક જ 1 ફૂટની છે ખાલી. ત્યારબાદ આ છે દેશી લીંબોડી. હવે આવડી મોટી થઈ ગઈ છે, પણ હજી કાંઈ એમાં ફૂલ આવ્યા નથી. આ છે આપણી સેતુર. જુઓ તમે, એક સેતુર પણ છે. 5 છે તો ખરી ગઈ, પણ જ્યારે તમે આ છાંટશો ત્યારે 99% ફૂલ ખરશે નહીં અને ફળ એમાં આવશે. અને આ મેં કલમ કરી છે સેતુરની. જોઈએ આનું રિઝલ્ટ કેવું છે. પછી આની અંદર 2 કલમ કરેલી છે, જો તમે જોઈ શકો છો. 2 કલમ કરેલી છે, બરોબર છે. એલોવેરામાં બોરી નીચેથી ક્રોસ કાપી, એલોવેરામાં બોરી થોડીક છાલ કાઢવાની, એલોવેરામાં બોરીને નીચે માટીની અંદર નાખી દીધી. ત્યારબાદ એક કવર તો કરવું જ પડે, કેમ કે એન્વાયરમેન્ટ છે ને, એને સૂકું એન્વાયરમેન્ટ હોય એટલે એને બાળી નાખે. હવે આ ઉનાળો ચાલુ થયો છે, તેમ છતાં જોઈ છે આનું રિઝલ્ટ શું આવે છે. આ મહિના દિવસ પછી આની અંદર હું તમને રિઝલ્ટ બતાવીશ. જો કે 15 દિવસ, અઠવાડિયે 15 દિવસની અંદર એમાં કૂપણ ફૂટી જશે, પાંદડા આવી જશે, જો સક્સેસફુલ થશે તો, બરોબર છે. તો ચાલો મિત્રો, જેપી ફૂડમાં આજે આટલું જ. ત્યારબાદ મળશું પછી. જય શ્રી કૃષ્ણ.